જામખંભાળિયા ટોલગેટ નજીક વાહન ઓવરટેક કરવા મામલે રાજદીપસિંહ રીબડા અને ભાતેલના બ્રિજરાજસિંહના જૂથ વચ્ચે મારામારી, વાહનમાં તોડફોડ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યાના મેસેજ કાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। જામખંભાળિયા ટોલગેટ નજીક વાહન ઓવરટેક કરવા મામલે રાજદીપસિંહ રીબડા અને ભાતેલના બ્રિજરાજસિંહના જૂથ વચ્ચે મારામારી થઈ હતી। વાહનમાં તોડફોડ થયા બાદ ઉચ્ચ અધિકારી પોલીસો દોડતા આવ્યાના મેસેજ ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આથી તેઓએ સ્પષ્ટતા કરી હતી કે ટોલગેટ નજીક માત્ર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને એકબીજાની ઓળખ નીકળતા સમગ્ર પ્રકરણનું એ જ સ્થળે સમાધાન થઈ ગયું હતું, પરંતુ કોઈ હિત શત્રુઓએ ક્ષત્રિય સમાજના બે જૂથ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માટે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના બદઇરાદે આવા ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જે મેસેજ સત્યથી વિપરીત અને ઉપજાવી કાઢેલા છે। માટે રીબડા અને ભાતેલના ક્ષત્રિય યુવકો વચ્ચે કોઈ તકરાર છે કે નહીં અને રહેશે નહીં તે વાત હિત શત્રુઓ ધ્યાનમાં રાખે। એક જ સમાજના બે જૂથો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવા મેસેજ વાયરલ કરનાર વિરુદ્ધ જરૂર જણાય તો સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી છે। મારું નામ યશરાજસિંહ ભાતેલ। અગાઉ જે મેં વિડીયો સોશિયલ મીડિયામાં મૂકેલ છે તેમાં રીબડા નામનું ઉચ્ચારણ કરીને જે વિડીયો આવેશમાં આવીને મારાથી મુકાયેલ છે તેના માટે હું રાજપૂત સમાજને માફી માગું છું। તેના સાથે જે વિડીયો સાથે જે મેસેજ ફોરવર્ડ થાય છે એ તદ્દન ખોટો છે, એ સમાજના હિત શત્રુએ મૂકેલ છે। રાજપૂત સમાજના હિત શત્રુઓને ખાલી એટલું કહેવાનું કે સમાજમાં ગેરસમજણ ઊભી કરવાનું બંધ કરી દે અને અમારે રીબડા હારે પ્રેમપૂર્વક અને શાંતિપૂર્વક સમાધાન થઈ ગયા છે, એટલે આ વિષય ઉપર હવે કોઈ ચર્ચા ના કરે। જય માતાજી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જામખંભાળિયા।